જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે સવારના 8 વાગી ગયા છે ને હું જાગી ત્યાં છે તો વહેલી, કેમ કે અમારે જવાનું છે ઓસિંતાનું બહાર જવાનું થયું છે એટલા માટે, બરાબર। તો હજુ છોકરાને ટિફિન કરી નાખ્યા, કેમ કે પછી સાંજે ઠેઠ આવી ત્યાં લગી તો બધાને ટિફિન કરી નાખ્યું એનું ને આવીને પાછું જમવાનું કરતી જાઉં છું। અને જો હું ખાઉં છું ઓટ્સ સવારમાં નાસ્તામાં, બરાબર। ઓટ્સ બનાવ્યા દૂધમાં ખાઉં છું અને કુનાલને પપ્પા મૂકવા ગયા છે, હવે આવશે એટલે બસ હવે થોડીક વારમાં અમે નીકળશું। અને ક્યાં જવાના છે તો હાલો ઈજ તમને હું કહી દઉં, બરાબર। અમે જઈએ છીએ બાને તેડવા, એટલે કે મારા મમ્મીને, કેમ કે તમને ખબર જ પહેલાં વિડીયોમાં જોઈ દે કે પેટમાં તબિયત ખરાબ હતી। અહીંયા 2-3 જગ્યાએ બતાવ્યું પણ કાંઈ ફેર પડતો નથી, પાછા અહીંયા મોટા સર્જન છે અહીંયા બાને બતાવવાનું છે એટલા માટે તેડવા જઈએ છીએ। અને હવે બસમાં આવી શકે એવી પોઝિશન છે નહીં, કેમ કે 1.5 મહિના કંઈ તકલીફ હતી એટલે હવે બહુ આમ થોડીક નબળાઈ આવી ગઈ છે ને એવું થઈ ગયું છે, એટલે બસમાં આવી શકે એમ છે નહીં, એટલે સ્પેશિયલ એને તેડવા જાય છે। એટલે હું અને કુનાલના પપ્પા અને ધ્યાના આવે છે, ધ્યાના મારે આવવું છે તો ધ્યાના આવે છે, બરાબર ને। કુનાલ પતિ જાય સ્કૂલે, તો અમે બધું થાય એટલું બધું કામ કરી નાખ્યું, બસ એક વાસણ ધોઈ નાખું અને બીજું કામ મૂકીને હવે નીકળી જાય, કેમ કે પાછું આજે આજ પાછું રિટર્ન આવવાનું છે, રોકાવાનું નથી, બરાબર। હજી અહીંયા જાય પછી બાને તો તબિયત ખરાબ છે એટલા માટે તો કાંઈ કરી તો હગે નહીં, એટલા પછી જ્યાં રસોઈ બનાવશું જમશું ત્યાંથી 100 કિલોમીટર ઉપર થાય તો બધી વાર લાગશે। તો હાલો ફટાફટ તૈયાર થઈ જાય, રેડી થઈ અને નીકળી જઈએ, બરાબર। હાલો હવે જો બીજું કાંઈ લઈ તો નથી જવાનું, પહેરે કપડે જવાનું છે, કેમ કે અહીંયા બસ 1-1.5-2 કલાક ખોટી થવાનું, પછી પાછું નીકળી જવાનું। તો હાલો હવે પાછા આપણે મળીએ થોડીક વારમાં, હું નાસ્તો કરી લઉં ફટાફટ અને કુનાલ મૂકવા ગયા ને પપ્પા આગળ આવી જશે, બરાબર। જો આપણે થઈ ગયા છીએ રેડી તૈયાર, અને જો હવે આપણે બાને ફોન કરી દઉં કે તૈયાર રહે અને આપણે હવે નીકળી જઈએ, બરાબર। તો બસ એક જોડી તો નાઇટ ડ્રેસ લઈ જાઉં છું હારે, અને હવે આપણે આગળ નીકળીએ। જો ધ્યાન આવે છે, ધ્યાન ક્યાં થઈ ગઈ છે, સારો હવે આપણે નીકળીએ। જો અમે ઉભા રહી ગયા છીએ, અહીંયા વાડી છે, જવો મસ્ત લોકેશન છે, વાડી છે, અને જાય ધ્યાના ભેગી નાસ્તો કરવા કાજે ના શું ખાય ધ્યાના કેળું, અને જો ગાંઠિયા ને કેળા ને ચટણી કઢી બધા નાસ્તો કરવા બેસી ગયા છે। લોકેશન છે આ વાડી, હું ખાઈ જાઉં, મારું ખાઈ જવું છો તને, અડધું તું દે અડધું મને દે, અડધું તું લઈ લે, એમ ઊંધું ન ફરે, બે ન ખવાય શરદી થઈ જાય। અમે અત્યારે પૈગા છે સલડી, અને ધ્યાના ને અમારે ખાવાનું છે આઈસ્ક્રીમ, ક્યાં ધ્યાના તો જો મોટા બાપુ ગયા છે આઈસ્ક્રીમ લેવા, ક્યાં ધ્યાના આઈસ્ક્રીમ ખાવાનું આવી ગયા, મોટા બાપુ જો આઈસ્ક્રીમ લઈને આવી ગયા, ગોળો લઈને આવ્યા, આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ, ગોળો લાગે તને ગોળો લાગે, ક્યાં વાહ 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 જવા દે, મોટું જતો ને મોટું જતો, વાહ વાહ વાહ। પગી ગયા છીએ બાના ઘરે, ને અહીંયા લક્ષ્મી ને બધા ઊભા છે, લક્ષ્મી જો ગગુડિયો
હે ગગડિયા તો ગાયને સરવા નથી ગયા, સોડ્યા નથી આજ. હા ત્યાં નાની તો સામે ગઈ લેવા, સામાન કાઢવા ગઈ છે. બાય તો થોડીક રસોઈ બનાવી નાખી છે. હા મૂક્યા જા ગાડી રાખી દીધી છે ઊભી. સામાન ને થોડું ફેલીને એવું છે, ઉતારી લઈ બધું. ભોળાનાથના દર્શન કરી લ્યો. બાને જો મજા નથી એટલે બધું પડ્યું હોય આમને આમ. જો તો બહુ ચોખ્ખું રાખે, હમણાં બિચારાને મજા નથી તો એવું થાય. આજ તો તડકો છે તો સારું છે. હરખી ગાડી બંધ કરીને આવજે હો. ધ્યાન આને તો મજા આવી ગઈ છે. ફેર ધ્યાન આવી ઢોળતી નહીં કાંઈ. પછી તો ફૂલ તડકો છે, પાણી આવી ગયું છે તો પાણી ભરી છે. વાહ શું કરે છે, હાલો તો જાય. બા કોથમીર વીણે, બા તો ઠેલા બેલા તૈયાર કરી લીધું. જય ભોળાનાથ બા, કેમ છે તમને? થોડું સારું, થોડું ભલું. એટલે જ આવવું પડ્યું કા, મજા નથી એટલે કાંઈ નહીં ભાઈ. હા ભાઈ ઈબાને હવાઈ ગયું તો ધ્યાન ઠેલી લાવી જા, પાટલો લાવી કા. હા ઉસો મેં લીધું ને, સારું બેસવાનું રે. હવે કોથમી શું કામ ભીડા છે? લે ભાઈ શાક રોટલી કરી હાલે ભજીયા. બાર શેનું બનાવ્યું શાક ને એવું? બટેકાનું શાક, સંભારો, કેળાનો સંભારો. ભાઈ થોડું ઘણું કરી રાખ્યું હતું, મજા નથી તો. હા કેળા મરચાંનો સંભારો અને આમાં શાક, કોથમીર વીણે છે. ચાલો હવે ફટાફટ થોડીક રોટલી એવું કરી નાખી અને ભજીયા બનાવી નાખી. એ આપણે બનાવવાના ચૂલે. ધ્યાનાને તો કહેતી હતી મારે ચૂલે કે રોટલી બનાવીશ. હા છે ને, ચાલો ફટાફટ આપણે બનાવી નાખીએ, જમી લઈએ. તો પાછું નીકળવાનું છે, 12:30 તો થઈ ગયા. દેખાવશું? હા તો આપણે ભજીયા બનાવવા મળ્યા. કે મોટા મમ્મી? જે મોટા મમ્મી ભજીયા બનાવવા મળ્યા. હા વાંગળો ન આવી જોઈ. દેખાય? હા આ તો ફોન અંદર નો નાખતી. લે આ ગોરે જા ફોન અંદર નાખતી જા. એમ નો દેખાય તો. દેખાય? એમ નો દેખાય, આમ જ દેખાય છે. ઉપર ધુવાડો કા શું કર્યો બેન? ધુવાડો થાય. તો આપણે તો મસ્ત ગોટા બનવા મળ્યા છે. જો થયો દેતવા હવે, નકર અત્યાર લગી તો દેતવા જ નથી થતો. લાકડા ભીના થઈ ગયા ને બહારની કાંઈ સુલે રસોઈ બનાવતા નથી હમણાં, મજા નથી એટલે બધી ઓલું થઈ ગયું હોય. બસ આપણે જો એટલો ડોયો રહ્યો છે. હાલો મસ્ત ભજીયા ખાવા બધાય. જવો ગોટા ભજીયા હાલો ખાવા. તો આપણે અહીંયા જમવાનું થઈ ગયું કમ્પ્લીટ તૈયાર. ભજીયા, હા માવું છે સંભારો, બટેકાનું શાક. તો ભાઈ શીરો બનાવી નાખ્યો છે મસ્ત. જવો હાલો જેન હાલો હેલો જમવા બેસા. હાલો એકલો શીરો તારા જો મોળા ભજીયા બનાવ્યા તો ભાંગી નાખતી ને બાને ક્યાં કાઢ દે, એમ ન કટાય. અમે આવી ગયા સી વાડીએ આટો મારવા. કાજેના ત્યાં ઠેર નથી જવું, ઘરે જવું છે. થોડોક વાડી આટો માર લઈ, કેમ કે અત્યારે ક્યારના આવ્યા છે, નવરા નથી. આ બધું કામ કર્યું. હા જોવો આપણે જાવો કપાસ છે મસ્ત. ત્યાંના ફોટો પાડવા ને એમ ન કરે, તૂટી જાય. ત્યાં તૂટી જાય, ખીજા છે મામા. જામ આપણી ગાય ઓલી બાજુ સરસ મસ્ત. જો કપાસ થઈ ગયો આપણે મોટા જો. હવે આ ફેર દિવાળી આવશું ને તો કપાસ આવવા મળશે. કાજે ને તોડાય નહીં હો. એક નંબર થઈ ગયો ને આ ફેર. ટ્રેક્ટર લીધું ને ખડ તો ક્યાંય છે જ નહીં. હાલો હવે ધ્યાન જો એક બે ફોટા પાડવા પાડી લઈ. હવે નીકળીએ. ચા મૂકી છે ભાઈ, ચા પી
ને આવ્યા છીએ બાને તેડવા તો બાને હારે લેતા જવાના કેમ કે અહીંયા દવાખાને બતાવવાનું છે બરાબર તો હાલો હવે નીકળીએ કા બાને તેડવા આવીશું ને હા તો બાને ખબર કાઢવાની તેડવા બે કેમ ત્યાં હોસ્પિટલ બતાવવાનું છે એટલે ચાલો હવે નીકળીએ હા જો આ છે ને સીભડાના છે ને સીભડા એમાં કોને ખબર હોય જો મસ્ત ફૂલ આવ્યા ત્યાં વિસી હોય ન જોવાય છે ને ગાય છે ને આપણે બે ગાય એટલે જો આ બાજુ જો સીભડા ના હોય હેના હોય કોને ખબર વેલા છે મોટા મોટા જો આ બાજુ કપાસ મસ્ત થઈ ગયો બધો એક નંબર લાગે ને આજે ને ઈ ખડ છે ધ્યાના ને તો વાડીએ મજા આવી ગઈ ને ત્યાં એના મામાને ઘરે આવી હતી તો ધ્યાના મજા આવી ગઈ હાલો ધ્યાના એક રીલ ઉતાર દઉં હા ઉતારવી ને રીલ્સ